જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તમારું સ્વાગત છે મારી આઈડી વેદ દવે વ્લોગ પર. આજે હું તમને નવો વ્લોગ લાવી રહ્યો છું અને મારું ગામનું નામ છે દિવદર. આજે હું ગામડાનો વ્લોગ લાવી રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું સેજ પણ ભૂલતા નહીં. તમને ગામ દેખાણું ગામ. આજે હું બસની જર્ની લાવી રહ્યો નથી. મેં બ્લોગ બને તો જુનાગઢથી ધોરાજી કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેખાડજો. તમને હું ગામ દેખાડીશ, બસ સ્ટેન્ડ દેખાડીશ, બધું દેખાડીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, આ મારું ગામ છે જામકંડોળા દૂધીવદર છે. ગામમાં જે નાનકડું ગામ છે ત્યાં દૂધભાઈ માતાનું મંદિર પ્રખ્યાત છે. જોઈ શકો છો જો કેટલા બધા. અહીંયા તમને અહીંયા દૂધેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. મેં જ્યારે નવરો હોઉં ત્યાં એના શૂટિંગ ઉતારી આવી. જોઈ શકો છો આવી રીતના ગામ છે. મોટા દૂધીવદર છે, દૂધીવદર છે, નાનું ને મોટું આવી રીતના. અને ગામડાની મોજ સારી છે. તમને હું બધું દેખાડીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક, શેર, કોમેન્ટ કરવાનું બન્યા રહેજો. વિડીયોમાં લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમને ઘર દેખાડું મારું કેવું છે. અને મારા એક ટીચરે મને કોમેન્ટ કરી હતી કે નર્સરી દેખાડજે. તમને હું મારા નર્સરી એટલે મારું ઘર દેખાડું, તો વિડીયોમાં બન્યા રહેજો. ભૂલતા નહીં લાઈક, શેર કરવાનું અને દેખાડું ગામમાં સોરી મારું ઘર દેખાડું કેવું છે, કેવી રીતના છે. જો મિત્રો, આ મારું ઘર છે. અહીંયા રેજી સિદ્ધિદેવ છે. જો આ રીતના ઘર છે આપણું. તમને દેવા અહીંયા ઢાળ્યું છે. મસ્ત મજાના વૃક્ષ વાવ્યા છે મારા બાએ. ગુલાબ ને બધા વાવ્યા છે. જો બધું વાવ્યું છે મારા બાએ. જોઈ શકો છો અહીં જોયો. આ મારો ડેલો છે ઘરનો. અમારે બહાર જવાનું હોય તો એમાંથી જવાય, બેઠકમાંથી જવાય. તમે અંદરથી લઈ જાઓ. સારા વૃક્ષ વાવ્યા છે. જોઈ શકો છો આવી રીતના. અહીંયા જો મસ્ત બાયા